રામ જય રામ લખીરામભાઈને ન્યાય આપો શ્રી રામ જય રામ જય રામ। શું સરકારી તંત્રના ઉચ્ચ અધિકારીઓને ન્યાય માંગતા લોકોની વેદના સાંભળવાનો પણ સમય નથી? પોતાના જુવાનજોધ દીકરાની હત્યા બાદ ન્યાય માટે ન્યાય માંગી રહેલા પરિવારો અને સમાજના લોકો કલેક્ટર કચેરીના ઉંબરે બેઠા હોય અને તંત્ર મૌન સેવીને બેસી રહે એ તો કેવો વહીવટ? વાવ-થરાદ પંથકમાં મોરીખા ગામના યુવકની હત્યાનો મામલો હવે વધુ ગરમાયો છે। થરાદ કલેક્ટર કચેરીની બહાર ન્યાયની માંગ સાથે દલિત સમાજ અને પીડિત પરિવારના ધરણા આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યા। ત્રણ દિવસથી લોકો તડકામાં બેઠા હોય છતાં કલેક્ટર મુલાકાત લેવા કે સાંત્વના પાઠવવા પણ ન આવતા હોય ત્યારે લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। રોષે ભરાયેલા લોકોએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં બેસીને રામધૂન બોલાવી અને તંત્રને સદબુદ્ધિ આપવાનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને આ દરમિયાન ધરણા પર બેઠેલા એક યુવકની તબિયત લથડતા તેને તાત્કાલિક 108 મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવાની નોબત આવી છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। વાવ-થરાદના મોરીખા ગામે બનેલી યુવકની હત્યાની ઘટના બાદ જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ સાથે પરિવારજનો અને સમાજના લોકો થરાદ કલેક્ટર કચેરી ખાતે અડીંગો જમાવીને બેઠા છે। આજે સતત ત્રીજા દિવસે પણ ધરણા પ્રદર્શન યથાવત રહ્યું। વહીવટીતંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવા અને અધિકારીઓને સદબુદ્ધિ મળે તે માટે કચેરીના પ્રાંગણમાં જ રામધૂન શરૂ કરવામાં આવી હતી અને સમાજના લોકોએ મક્કમતા સાથે જણાવ્યું કે જ્યાં સુધી આરોપી સામે આકરી કાર્યવાહી નહીં થાય અને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલનને સંકેલવામાં નહીં આવે અને કડકડતી ગરમી અને માનસિક તણાવ વચ્ચે 2 દિવસથી સતત ધરણા પર બેઠેલા લોકો પૈકી ગઈકાલે એક યુવકની તબિયત અચાનક લથડી હતી। યુવક બેભાન જેવી હાલતમાં મુકાતા તાબડતોડ એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આટલી ગંભીર સ્થિતિ છતાં વહીવટીતંત્ર તરફથી કોઈ ઉચ્ચ અધિકારી વાતચીત કરવા ન પહોંચતા લોકોનો રોષ બેવડ્યો છે। ત્યારે આ મામલે સ્થાનિક આગેવાનોએ શું કહ્યું એ સાંભળી લો। મોરીખા મર્ડર કેસમાં અમારા 2 દિવસે ધરણા ચાલી રહ્યા છે ત્યારે વારંવાર શાસન પ્રશાસન તરફથી જે પણ આગેવાનો અમારી સાથે આવી કર્મચારીઓ અમારી સાથેથી વાટાઘાટો કરવા આવેલા પણ ત્યારે અમારી માગણી કોઈ પણ સ્વીકારી નથી। 2 દિવસથી એ લોકોએ અમને ફક્ત ગુમરાહ કર્યા છે। આજ દાડાઓથી અમને કોઈ અમારી માગણી સ્વીકારી નથી। કલેક્ટર ખુદ આવે છે, ઉપર ચડે છે, નીચે જાય છે, પણ છતાં અમારા સામે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। અમારા જે પણ વાવ-થરાદ જિલ્લાના કાર્યકરો બેઠા છે એમને ચા પાણી કોઈ પણ વ્યવસ્થા કે કરવામાં આવેલી નથી। એમનું આરોગ્યની પણ કોઈ તપાસ હજુ સુધી કરવામાં નથી આવી કે ભાઈ તમારા આ 2 દિવસથી ધરણા ઉપર બેઠેલા છો તો કેટલાય ખાધું છે, કેટલા પીધું છે અથવા કેટલા એકદમ પ્રાણ ઉપવાસ ઉપર બેઠા છો, પણ એ બાબતનું કોઈ ધ્યાન આપવા કલેક્ટર તરફથી એકદમ નિર્દય એવો સ્વભાવ એમનો છે કે એમને કોઈ દયા ભાવ વગર એ લોકો 2 દિવસથી અમને જોઈ રહ્યા છે। અમને કોઈ ન્યાય આપવા માંગતા નથી। એમને કાં તો અમને ન્યાય આપવામાં રસ નથી અથવા એમના પર કોઈ દબાણ હોઈ શકે। આજે પણ ધરણા યથાવત રાખશે? અમારા આજે ધરણા યથાવત છે, આવતીકાલે યથાવત રહેશે। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા કાંઈ માટે ધરણા યથાવત રહેશે, ચાહે 2 મહિના થાય, 3 મહિના કે 4 મહિના થાય। અત્યારે વાવ-થરાદ જિલ્લામાં થરાદ ખાતે અત્યારે બીજો દિવસ છે અને બીજા દિવસે પણ અમારે ધરણા યથાવત છે। આજે બીજા દિવસે પણ કલેક્ટર સાહેબે અમને સાંભળ્યા નથી અને બીજા દિવસે પણ કલેક્ટર સાહેબ એમની જીદ ઉપર અટકેલા છે। કલેક્ટર સાહેબ એવું કહે છે કે ભાઈ હું નીચે તમને સાંભળવા માટે ના આવું, હું તમને સાંભળવા માંગતો નથી અને કલેક્ટર સાહેબ અમને ગુલામીનો અહેસાસ કરાવે છે કારણ કે અમે દલિત સમાજમાંથી આવીએ છીએ અને અમે અનુસૂચિત જાતિના વ્યક્તિ હોવાના કારણે અમારાથી ભેદભાવ રાખીને કલેક્ટર સાહેબ અમને સાંભળવા 2 દિવસથી આવતા નથી। એટલે જ્યાં સુધી કલેક્ટર સાહેબ અમને સાંભળવા નહીં આવે, અમને નહીં સાંભળે, અમારી માગણીઓને સ્વીકારશે નહીં ત્યાં સુધી અમારા ધરણા ચાલુ રહેશે। તમારી કઈ માગણીઓ? અમારી માગણી છે 302 એડ કરો, જે ખૂન થયેલું છે અને એ ખૂન કેસને એ ખોટી દિશામાં લઈ ગયા છે એ અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને અમને ન્યાય મળે। લોકોએ આરોપ કર્યો છે કે વહીવટી તંત્ર સંવેદનહીન બની ચૂક્યું છે અને એક તરફ યુવકની હત્યાથી પરિવારમાં માતમ છવાયું છે। યુવકની હત્યા થયા હોવાનો પરિવારનો આરોપ છે અને બીજી તરફ ન્યાય માંગવા બેઠેલા લોકોને ન્યાય મળવવાનો પણ અધિકારીઓ પાસે સમય નથી। સમાજના લોકોએ ચીમકી ઉચ્ચારી છે જો તંત્ર તાત્કાલિક યોગ્ય પગલાં નહીં ભરે તો આ આંદોલન એ માત્ર થરાદ પૂરતું સીમિત નહીં રહે પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે। જ્યારે ન્યાયના નામે કચેરીઓની બહાર બેઠેલા લોકોની તબિયત લથડવા લાગે ત્યારે તંત્રને જગાડવા
રામધૂન બોલાવવી પડે ત્યારે લોકશાહીમાં સંવેદનશીલ વહીવટીના દાવા સામે અસંખ્ય સવાલો ઊભા થવા એ વ્યાજબી છે. હવે જોવાનું રહેશે કે કલેક્ટર પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળીને પીડિત પરિવારની વેદના સાંભળે છે કે પછી આ આક્રોશ વધુ મોટો વિસ્ફોટ સર્જે છે. તમારું શું માનવું છે આ મામલે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમારા સ્વમાનની વાત કરતાં સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.